નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવા ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મોટા રામપર ગામ, પડદરી તાલુકાનું. અને જેતપરની તો હવે વાત જ બહુ આમ કાંઈ પણ કરીએ તો એના માટે શબ્દો ટૂંકા છે. એમ કેવું જ હવે બહુ નાની વાત લાગે છે કે ફલાણા ગામનું સમર્થન, કેમ કે આખા ગુજરાતમાંથી સમર્થન જેતપરને મળી રહ્યું છે. અને માત્ર સમર્થન જેતપરને નથી, એ આખા ગુજરાતના ખેડૂતોનું સમર્થન છે, ખેડૂતોને સમર્થન છે. તો એવા જ એક ખેડૂત આપણી સાથે છે. આજે જેતપર આવ્યા છો, શું ભાવ લઈને આવ્યા? પહેલા તો બેન તમને જય શ્રી કૃષ્ણ. પહેલી વાત તો એ છે, અમે મોટા રામપર ગામ પડદરી, રાજકોટ જિલ્લો, ત્યાં 100 કિલોમીટરથી અમે દૂરથી આવ્યા છીએ. પહેલાં તો આ સમર્થનને અમે બહુ બધું આકર્ષણ કરવા આવ્યા છીએ અને ગુજરાતભરમાંથી ખેડૂતને કહીશી કે તમે અહીંયા આવો આંદોલનમાં અને બધાને સપોર્ટ દે. ખેડૂતને આજ નહીં તો કાલ બીજાનો વારો પણ આવશે, એટલે જરૂરમાં જરૂર ખેડૂત બધા અહીંયા આવો અને સરકારે આપણે લડત કરવાની છે, ગમે એમ કરીને કરવાની છે. એટલા બધા ખેડૂતના મુદ્દા છે, પણ પહેલી તો આ વાત છે કે આપણે આ કરવું પડે એમ છે, નકર ટાઈમ મરી જવાના છો આમાં. બીજું કે સમસ્યા વિકટ છે, એવું નથી કે ભાઈ ખાલી એક ખેડૂતના મુદ્દા પરથી રહી ગઈ છે. પડદરી તાલુકાનું તમારું જે ગામ છે, તમારા ગામમાં બીજા અન્ય વીજલાઈનના સિવાયના પ્રશ્નો ક્યાં ક્યાં છે? વિજયના તો ઘણા બધા પ્રશ્નો છે, પણ પેલી કોઈ વાત નથી કરવી. પેલી તો આ વાત છે કે આજ અહીંયા આવ્યો છે, કાલ 2 મહિના પછી અમારે પણ અહીંયા નામ છે, તો અહીંયા આવી શકશે. એટલે ખેડૂતને બધી બહુ પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ તો આવવાની જ છે. એટલે એના માટે જો આ સરકાર સમજી જાય તો સારું છે, નકર પછી આના બસ સરકારને બહુ બધા મુશ્કેલીઓ સામનો કરવો પડશે. ભાઈ જે રીતે વાત કરી રહ્યા છે એ પ્રમાણે કે ન માત્ર એક વિસ્તારનો મુદ્દો છે, એ બધાય વિસ્તારોનો મુદ્દો છે. ન માત્ર એક જેતપરનો કે વિછિયાનો કે દેવભૂમિ દ્વારકાનો કે કચ્છનો, ગામો ગામથી હવે ક્યાંક ને ક્યાંક આ અવાજ ઉઠ્યો છે. મારું ધાંગધ્રા તાલુકાનું મોટી માલવણ ગામ છે. અમે આ જેતપર ગામે સમર્થનમાં, ખેડૂતના સમર્થનમાં આવ્યા છીએ. આ વીજપોલની લાઈનો નીકળે છે, એ વીજપોલની જો આ સરકાર આમાં કંઈ જવાબ હરકો પૂરતું વળતર નહીં આપે તો ખેડૂતોનું આંદોલન આથી ઉગ્ર બનશે.